સાબરમતીના કાંઠે વસેલા અને ઉત્તર પૂર્વમાં રાજસ્થાન તે અરવલ્લીની ગિરિમાળામાં આવેલા પ્રદેશની આજે વાત, જેની ઓળખ સમૂહ અડીખમ ઈડરિયો ગઢ કહેવાતો અને આજે ખંડ ખંડ બનીને વેરાઈ રહેલો ઈડરનો ગઢ એક કિલ્લો નથી, પરંતુ સંસ્કૃતિ સાચવીને બેઠેલો છે. આ પ્રદેશ એટલે સાબરકાંઠા. અહીં શહેરોની ભીડ, ગીચતા અને કોલાહલ પણ છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં ચોતરફ પહાડીઓની વચ્ચે લહેરાતા લીલાછમ ખેતરો અને છૂટાછવાયા ઘર પણ છે. લોકસભા ચૂંટણીમાં આ બેઠકમાં સાબરકાંઠા ઉપરાંત તેમાંથી જ જન્મેલા અરવલ્લીનો સમાવેશ થાય છે. આજે વોટ યાત્રામાં જાણીશું સાબરકાંઠાનો મિજાજ. સંદેશની વોટ યાત્રા આવી ચૂકી છે. અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં વસેલા, સાબરમતી નદીને કાંઠે વસેલા અને એટલા માટે જ સાબરકાંઠા કહેવાયેલા પ્રદેશમાં હું છું આપની સાથે કૃષ્ણા. લોકસભાની ચૂંટણીના રંગ આખા દેશમાં જામ્યા છે, ત્યારે આ એ પ્રદેશ છે કે જે એક સમયે કોંગ્રેસનો ગઢ રહ્યો હતો, પરંતુ છેલ્લા 3 ટર્મથી જીતતી ભારતીય જનતા પાર્ટીએ જીત મારીને હેટ્રિક લગાવી છે. ત્યારે આ વખતે એક તરફ ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક અસંતોષ વચ્ચે ઉમેદવાર શોભના બારૈયા લડી રહ્યા છે, તો બીજી બાજુ એક વખત સાંસદ રહી ચૂકેલા તુષાર ચૌધરી લડત આપી રહ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી આ બંને બેઠકને સમાવતી આ લોકસભા બેઠક છે. ત્યારે શું છે સાબરકાંઠાની જનતાનો મિજાજ, આજે આપણે જાણીશું વોટ યાત્રામાં. સાબરકાંઠાની 4 અને અરવલ્લીની 3 વિધાનસભા બેઠકો સમાવતી આ બેઠક છે, પણ આ એ બેઠક છે કે જેની પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા જીત્યા હતા, તો પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની નિશા ચૌધરી પણ 3 વખત જીત્યા. જોકે રસપ્રદ વાત એ છે કે 90ના દાયકામાં રામાયણ સિરિયલની અને તેના પાત્રોની લોકપ્રિયતા ચરમ પર હતી, ત્યારે ભાજપે તેને ભૂનાવવાની કોશિશ કરી અને તેમાં સફળ પણ થયું. જેમ સીધા દીપિકા ચીખલિયાને વડોદરાથી જીત મળી હતી, તેવી જ રીતે 1991ની એ ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી રામાયણના રાવણ અરવિંદ ત્રિવેદીને ઉતાર્યા હતા. રામાયણમાં ભલે રામના હાથે તેઓ ખતમ થયા, પણ આ ચૂંટણીમાં ઝળહળતી જીત તેમણે મેળવી હતી. સાબરકાંઠાની જનતાએ રાવણને પણ જીતાડ્યા હતા. સાબરકાંઠામાં રાજકીય રંગ રોચક જોવા મળી રહ્યા છે. ઉથલપાથલ પણ મચી છે. એક તરફ ભાજપના નવા નવેલા ઉમેદવાર અને મૂળ કોંગ્રેસી શોભના બારૈયા પક્ષની અંદર જ ઉઠેલી અસંતોષની આગ વચ્ચે સભાઓ કરી રહ્યા છે, તો બીજી બાજુ ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી રહેલા અમરસિંહ ચૌધરીના પુત્ર અને ભૂતકાળમાં સાંસદ રહી ચૂકેલા ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી પણ ગામે ગામ ફરી રહ્યા છે. વોટ યાત્રામાં અમે પહોંચ્યા વિક્રમાદિત્યથી લઈને મહારાણા પ્રતાપ સાથે જેના તાળ જોડાયેલા છે એ ઈડરમાં. ઈડરનો ગઢ એ ગુજરાતનો ખજાનો રહ્યો છે. એક સમયે લગ્ન ગીતોમાં ગવાતું કે આજ અમે ઈડરિયો ગઢ જીતીને આવ્યા, પરંતુ આ જ અલૌકિક ધરા આજે કાળમીંઢ પથ્થર બનવા લાગી છે. બેફામ ખનનને કારણે તે વિખેરાવા લાગ્યો છે. ઈડરના ડુંગરો બચાવો બચાવોની બૂમ પાડી રહ્યા છે. ગઢના ડુંગરો એ હિમાલય કરતાં પણ જૂના છે. એના ઉપર કેટલીક વનસ્પતિ, ઔષધીય વનસ્પતિ થાય છે, જે હિમાલયમાં જ થાય છે, બીજે ક્યાંય થતી નથી. જેમ કે ચોટીલા છે, પાલીતાણા છે, ગબ્બર છે, ગિરનાર છે. એ બધા પર્વતોનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ અમારા આ પર્વતનું પણ છે. અહીં જુદી જુદી ઘણા પ્રકારની પ્રાણી સૃષ્ટિ, પક્ષી સૃષ્ટિ પણ વસે છે. અને આ ડુંગરના પથ્થરો એ કેટલાક તો દાખલા તરીકે સાસુ વહુનું સાંભેલું છે. અહીંયા એ આખો ઊભો મોટો એક જ પથ્થર છે, પણ આપણને એમ લાગે કે હમણાં પડી જશે, પણ યુગો યુગોથી એ એક જ સરસ રીતે ઊભો છે. એક સમયે રમકડાનું બજાર અહીં ધમધમતું, તે આજે ખતમ થઈ ગયું અને સેંકડો પરિવારો બેકારીમાં ધકેલાઈ ગયા છે. અમે પણ જ્યારે નાના હતા ત્યારે અમે મારા ફાધર જોડે અહીંયા આવતા, ત્યારે આ બજાર, ખરાદી બજાર જે ધમધમતું હતું, 30-40 દુકાનો હતી, આજે માંડ 4-5 દુકાનો ચાલે છે. ફરી જો ગવર્મેન્ટ અને પબ્લિક આ બાબતે જાગૃત થાય તો એને ફરી પ્રોત્સાહન મળે. પહેલાં ભૂતકાળમાં તો અહીંયા NRI લોકો પણ રમકડા લેવા માટે આવતા હતા. અમે સાબરકાંઠામાં ફરી રહ્યા છીએ. સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં અમે પહોંચ્યા. અહીં રાજનીતિ ગરમાયેલી છે. ક્ષત્રિયોની સારી એવી વસ્તી ધરાવતા સાબરકાંઠામાં રૂપાલાની ટિપ્પણી પર ભડકેલા આંદોલનની અસર ડામી શકાય તે માટે ભાજપના નેતાઓ દોડાદોડ કરી રહ્યા છે, બેઠકો કરી રહ્યા છે. પણ ભાજપના નેતાઓ અંદરખાને ભલે ચિંતામાં હોય,
જાહેરમાં તો જીતની જ વાતો કરી રહ્યા છે. સાબરકાંઠામાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો છે. ગામડે ગામડે બેનર્સ લાગ્યા છે, ભાજપને પ્રવેશ નહીં. તો લાગે છે કે આ ભારે પડશે. ના, એવું કોઈ છે નહીં. 14માં શંકરસિંહ હતા ત્યારે બધા એવું જ કહેતા હતા કંઈક ખોટી આપી છે સીટના તો હારવા માટે જ આપીશ, પણ એવું હોતું નથી. એટલે સાબરકાંઠાના મતદારો બહુ સારા ને સજ્જન છે, સારા છે, એટલે એમને કંઈ કહેવા જેવું હોતું નથી. એ હંમેશા પાર્ટી સાથે જોડાયેલા છે ને પાર્ટીનું જ કામ કરશે એવી. તો હિંમતનગરની જનતાને ઉમેદવાર સાથે નિસ્બત નથી. તેઓ તો મોદીને જ જીતાડવા મક્કમ હોય તેવું દેખાઈ રહ્યું છે. લોકો સાથે આપણે અહીંયા વાત કરીશું. કેમ છો કાકા? મજામાં. અચ્છા, તમારી આ ચણા મમરાની દુકાન છે. કેવું ચાલે છે ધંધો? સારો ચાલે છે. સારો ચાલે છે. અચ્છા, તો શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કોણ આવશે? વિકાસ આવશે. વિકાસ આવશે. વિકાસ. અચ્છા, એટલે વિકાસ એટલે કોણ? એ તો કોઈનું નામ નથી. બસ વિકાસ જે કરે છે એ આવશે. અચ્છા, હા. તો કોણ, ભાજપ કે કોંગ્રેસ? હા, ભાજપ આવશે. ભાજપ. હા, મકાન બી અમને આપે, આ બધી રીતે સારું જ છે. સારું. મકાન આપ્યા તમને? અચ્છા, બીજી કઈ સુવિધાઓ મળે છે? બધી જ બધી જ બેન, બધી જ સુવિધા મળે. અમારે તો ભાજપને જ આપીએ. મંદી છે કે પછી ચાલતું રહે છે? મંદી છે. મોલોના હિસાબે મંદી છે. મોલો અચ્છા, વેપારીઓને જીએસટી નો જે મુદ્દો કોંગ્રેસ ઊભો કરે છે, નડે છે ખરો? જીએસટી ખાલી હોવાપો છે, કશું છે નહીં. એને તમે થિયરીથી સમજો, કોઈ પ્રોબ્લેમ નથી. ગ્રાહક માટે કે વેપારી માટે કે કંપનીવાળા માટે ખાલી આપણા મગજમાં થોડું ઉતારવાનું છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. ભાજપ કોંગ્રેસ. એમાં ઉમેદવાર કોણ છે? ઉમેદવાર અમારે એક બારિયાને મળી હતી ટિકિટ, હવે કેન્સલ થઈને બીજા કોઈને પાછી કંઈક વાત છે શોભનાબેન બારૈયાને જ છે અત્યારે. અત્યારે એમને જ છે. કેમ કોંગ્રેસ? કોંગ્રેસમાં એક તુષારભાઈ કરીને છે. તમને કોણ લાગે છે કોણ કામ કરે છે? બીજેપી. અચ્છા, તો ફરી નરેન્દ્ર મોદીના નામ પર અપાશે? બીજા કોઈને આપવું એ ગાંઠપણનું કામ છે. અચ્છા, એવું કેમ? એની પાછળનું કારણ? એમના પાસે ટીમ છે, કામ કરવાની વૃત્તિ છે, બધું છે, કોઈ એમાં કોઈ પ્રોબ્લેમ નથી. શું નામ છે તમારું? આનંદી. હા, આનંદી. અચ્છા, આનંદીબેન આનંદ છે. હા. હા, ક્યાંથી આવો છો? આવીએ ક્યારે ક્યારે. અહીંયા જ હિંમતનગરના જ છો? ના, સાલાલ ન છે. મોયદ ન. અચ્છા, ગામ છે. હા. સાબરકાંઠામાં જ આવેલું? હા. હા. અચ્છા, તો શું લાગે છે આ વખતે કોણ ચૂંટણીમાં વોટ આપો છો ખરા? હા, મોદી. મોદી જ આવશે. હા. અચ્છા, તો કેમ આટલા બધા મોદી ગમે છે? હા, તે બધું સારું કરે તો. વિધવા બહેરી માટે બધા માટે મોદી સારું જ કરે. વિકાસ બધું સારું, એટલે મોદી જ જોઈએ. હા, મોદી 101% મોદી જ જોઈએ, બીજું કોઈ ના જોઈએ. અચ્છા, તો કોંગ્રેસ નહીં? હા, મોદી જ જોઈએ, બસ કોંગ્રેસ ના જોઈએ. આટલા બધા મોદી ગમે છે તમે કહ્યું? પણ અમે દુઆએ મોદી જ આવવો જોઈએ, બીજું કોઈ ના આવવું જોઈએ. મોદી જ બસ. હિંમતનગરમાં બધું સરસ ચાલે છે? સરસ ચાલે, મોદીની કૃપાથી બધું સારું છે. મોદી હે તોથી પબ્લિક માટે સારું છે. ગરીબ માણસને 5 લાખનો બીમારી પડે. હમણાં મારા મધરને એમને અટેક આવ્યું હતું, તો અમે સીધા 5 લાખનું કાર્ડ હતું તો અમારા કામમાં આવી ગયું, તો અમારે જે લાખ રૂપિયા ખર્ચો તો બચી ગયો. એ એનાથી સારું કેવું કહેવાય. આપણને પાણી આપે, પાણી વીજળી બધું ઘરે પાણી આવે છે, પછી લાઇટ આવે છે 24 કલાક. બીજો ધંધો તો આપણે કરવાનો જ છે, તો આપણે સરકાર થોડી આપણને. રસ્તામાં અમને બળબળતા બપોરની બાળી નાખતી ગરમીમાં ઘેટા બકરા ચરાવતા માલધારીના જીવન અને સંઘર્ષની ઝાંખી પણ દેખાય છે. જો કે રાજનીતિ અને ચૂંટણીઓમાં તેમને બહુ જાજી સમજણ નથી પડતી. અમે આવા જ એક માલધારી સાથે વાત કરી અને તેઓ તો કહે છે કે અમે તો ભાઈ કોઈને પણ વોટ આપી દઈએ, અમારે માટે બધાય સરખા. શું નામ છે તમારું ભાઈ? લાલુભાઈ. લાલુભાઈ, તમે આ ઘેટા ચરાવો છો? હોય. અચ્છા, તો પશુપાલન સાથે સંકળાયેલા છો તમે? અચ્છા, આ જ ગામમાં રહો છો? આ મુનાઈ ને આ ચિત્રોડું બસ. હા. તો તમારું કામ શું? આખો દિવસ શું કામ કરવાનું? ઘેટા બકરા? આ ઘેટા બકરા સારવાનું, બીજું શું કામ કરવાનું? અચ્છા. એ હું ખબર માલવાળા પેલા કરતા હોય અને કરે, આપણે હું લેવા દેવા. નહીં, એમ નહીં. કોઈ નેતા તમે વોટ આપો તો નેતાને વોટ આપવાના હોય ને? ગમે તેને એક જણા ના દેવાના છે. ગમે તેને આપી દેવાનું. હા, તો શું કરવાનું હોય? એ બધા ભાજપ કોંગ્રેસ કોણ સારું છે? એ બધા હારે જ કામ કરે છે. શું બધાને તો નહીં અપાય ને વોટ, તો એકને જ અપાય, બધાને તો ના અપાય. સાચી વાત છે કે આ બેન કે છે કે ક્યાંનું કામ કરે, મેં કીધું ગમે તેને આપણે હાલવા એને હાલ દેવાના. એવું શું વાત છે? ગામડાઓમાં ફરતા ફરતા અમે ઈડરના ચિત્રોડા ગામમાં પહોંચ્યા, જ્યાં શોભના બારૈયા અને ભાજપના નેતાઓ સભા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદનો વંટોળ છેડતા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા તો અહીં લોકો પાસે ભાજપને જીતાડવાના સોગંદ લઈ રહ્યા છે.
ઉમેદવારીને લઈને વિરોધ જોવા મળ્યો હતો, તો તમને લાગે છે કે ધીમે ધીમે શમી રહ્યો છે કે પછી અંદરખાને હજુ પણ એ પડકાર છે? ના, અંદરખાને કોઈ વિરોધ નથી, સમી રહ્યો છે, કારણ કે બધા મારી સાથે આવે છે, મારા પ્રચારમાં જોડાઈ ગયા છે, એટલે અંદરખાને કોઈ વિરોધ નથી. અચ્છા શોભનાબેન, ક્ષત્રિયોને આ સાબરકાંઠા એવું છે કે જ્યાં ક્ષત્રિયોની સારી એવી વસ્તી પણ છે, તો તમને લાગે છે કે એ વિરોધ નડશે, લીડમાં કપાશે અથવા તો એ પડકાર બની શકે? ના 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 ના, એવું નથી. ક્ષત્રિયો પણ મારી સાથે છે, મારી સાથે પ્રચારમાં બધા જ જોડાયા છે. સર્વને સાથે લઈને હું ચાલું છું, સર્વ જ્ઞાતિ મારી સાથે છે, કોઈ વિરોધ નથી. કોંગ્રેસી આયાતી ઉમેદવારની હોવાની વાતો હતી, એ તમને લાગે છે કે હવે એ નડશે આગળ? ના ના, નહીં નડે, કારણ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું જોડાયેલી છું અને એ રીતે હું આજે ઉમેદવારી તરીકે અહીંયા મને પસંદ કરી છે અને ભારતીય જનતા પાર્ટી માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે હું વોટની અપીલ કરી રહી છું. એટલે કોઈ વિરોધ નથી કે કોઈ અંદરખાને પણ કોઈ વિરોધ નથી. આ સમયે રમણલાલ વોરા, કે જેમનું વર્તન તેમને વિવાદોમાં ઢસડતું રહે છે, તેઓ દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળે છે. અમારા માટે ઉમેદવાર કોણ આવે એ મહત્વનું નથી, જે આવે કમળનું નિશાન લઈને આવશે અને કમળના નિશાનને અમારે જીતાડવાનું છે. હા, 2-4 લોકો લાઈનમાં પણ હોય કે ભાઈ મને પણ ટિકિટ મળવી જોઈએ અને એમાં લોકશાહીમાં કંઈ ખોટું પણ નથી, પરંતુ એ દિવસની વાત હતી. આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા મેદાનમાં છે, સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કામ કરે છે. પાયાના કાર્યકર્તાની અથવા તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ જેમ કે તમે છો, એવા કોઈકને ટિકિટ આપી હોત? મેં કહ્યું અમારે કોને ટિકિટ આપવી એ અમારું નેતૃત્વ નક્કી કરે છે, દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે. અમારું તો એક જ નિશાન કમળ. પહેલા એક વિવાદ કે જેમાં એક આદિવાસી મહિલા કાર્યકર્તા સાથે આપનું ઘર્ષણ થયું હતું, એમણે આરોપ લગાવ્યો કે આપ એમને અપશબ્દો કહ્યા હતા. ગઈકાલે આપણે જોયું કે કોઈ ક્ષત્રિય આગેવાન સાથે આપ ધસી પડ્યા હતા, એમની સાથે જે ઝપાઝપી થઈ હતી. તો રમણભાઈ, તમને લાગે છે કે એક નેતા તરીકે, એક વરિષ્ઠ નેતા તરીકે આ વિવાદો એક કલંકિત છે? હું વ્યક્તિગતપણે માનું છું કે કોંગ્રેસ પાર્ટી એની વાત કરે, 60 વર્ષ એને રાજ કર્યું છે, એમને વિકાસના કામો કર્યા છે એની વાત કરે, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અમારું જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું તો એ સૂત્રોચ્ચાર કરે, ઓકે છે. આવીને માઇક ખેંચી લેવું એ ઠીક નથી. એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે કામ કરે છે એના કારણે ક્ષત્રિય સમાજ બદનામ થાય છે. આ મોટી વાત કરી તમે, તો પણ શું કારણ હશે કોંગ્રેસને તમે આટલા ભાંડો છો, એ વિચારધારાને ભાંડો છો, પછી એ જ કોંગ્રેસી માટે કામ કરવું પડે? મેં કહ્યું ને, અમારે કોઈ દિવસે અમારું એકમાત્ર લક્ષ્ય એ કમળનું નિશાન. સાબરકાંઠા બેઠક અરવલ્લીને પણ આવરે છે અને એટલે અમે અરવલ્લીના ભિલોડામાં પહોંચ્યા. પહાડીઓથી ઘેરાયેલા આ પ્રદેશના ગામડાઓમાં સુંદરતા છે, નીરવતા છે. ભિલોડાની બજારો ધમધમી રહી છે, પણ આદિવાસીઓનું એક ગામ આજે ચિંતામાં મુકાઈ ગયું છે અને તેની પાછળનું કારણ છે તેમનું ઘર છીનવાઈ જવાનો ડર, આ કુદરતી ખોળો ગુમાવવાનો ડર, વિસ્થાપનનો ડર. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, છે પશુ, છે પંખી, છે ફૂલો ને વનસ્પતિ. માનવીએ જ રચેલી આ પંક્તિઓ છે, પરંતુ માનવી જ પ્રકૃતિનો દાટ વાળી રહ્યો છે પોતાના સ્વાર્થ માટે. આદિવાસી કે જેઓ જળ, જંગલ, જમીનને બચાવનારા લોકો છે, આ બચાવનારો સમુદાય છે, પરંતુ આ જ પ્રકૃતિની ગોદમાં વસેલું આ ગામ છે અરવલ્લીનું કુડોલપાલ ગામ. આદિવાસી વસ્તી ધરાવતું આ ગામ છે અને આ ગામના લોકો આજે લડી રહ્યા છે તેમના હિત માટે, પ્રકૃતિના હિત માટે. વાત કરીશું આપણે આ જી કાકા, તમે આ ગામમાં રહો છો? હા, હું ગામમાં રહું છું. શું નામ છે તમારું? મારું કટારા અરવિંદભાઈ મંગળાજી. અચ્છા. અમે જમી બમી છોડવા મોકતા નહીં. અચ્છા. હા, ભલે અમારું જાન જાતું રહે એમાં ચિંતા નહીં, પણ અમે જમીન છોડો નહીં. નહીં, પણ કેમ તમે એવું કહી રહ્યા છો કે જમીન છોડવા નથી માંગતા? કંઈ થયું છે? ના, થયું નહીં, પણ આ ખનિજ માટે. અચ્છા, ખનીજ માટે. હા, ખનિજ માટે આ કરી રહેલા એટલે. અચ્છા જિગ્નેશ, આ ભાઈ એવું કહેતા હતા કે એક ઇંચ જમીન નહીં આપે, પણ સમજાયું નહીં કે કારણ શું છે, જમીન કેમ? એટલે અહીંયા કુંડોલમાં નિકલ અને ક્રોમિયમ નીકળ્યું છે એવું એમને સર્વેમાં કર્યું છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે, બરાબર. આ લોકો વિસ્થાપિત કરવા માટેનું પ્રક્રિયા હાથમાં લઈ લીધી છે એવું માનવામાં આવ્યું છે. મતલબ કે નોટિસ એવું કંઈ મળ્યું નથી અમને, પણ આ લોકોએ ખનન માટેની પ્રક્રિયા હાથમાં લઈ લીધી છે. તમને કઈ રીતે ખબર પડી? ઓનલાઈન. અને કદાચ એવું કરશે ભવિષ્યમાં સરકાર કે લોકો ખનન કરવાની પ્રક્રિયા, તો અમે જન આંદોલન રૂપે કરીશું અથવા અમે સરકાર સામે લડત
કરીશું. અચ્છા, પણ હજુ એવી કોઈ ક્લિયર માહિતી તો નથી મળી ને, સ્પષ્ટ માહિતી તમને કીધું છે કે આવું થવાનું છે, કે તમને લાગી રહ્યું છે એવું? ના એટલે જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એમાં તો 547 હેક્ટર દર્શાવેલું છે. આ ખાણ ખનીજનો પ્રોજેક્ટ છે ગામમાં આવી રહેલો છે કેન્દ્ર સરકાર તરફથી. હવે એ પ્રોજેક્ટ આવવાથી અમારું ગામ આખું, અગર તો આજુબાજુના જે ગામો છે 2-3 ધનસોર, ભાણમેર, કુંડોલ અને મસોતા, એ ગામોને કદાચ વિસ્થાપિત થવાનો વારો આવે અને વિસ્થાપિત થવાથી આ અમારે જમીન, જંગલ, જાયદાદ બધી જ અમારે છોડીને જવું પડે છે. ઘર બારો પાકા બનાવ્યા છે, અમે માંડ તો થોડાક પગભર થયા છીએ. અમારા ગામની અંદર સાહેબ મેસવો ડેમ બાંધ્યો છે, જે શામળાજી પાસે મેસવો ડેમ બંધાયો છે, એની અંદરથી જે વિસ્થાપિત થયેલી વસ્તી પણ અમારા ગામમાં કેટલી આવેલી છે. અને એ વસ્તીને સાહેબ બીજી વાર વિસ્થાપિત થવાનો વારો આવે એટલે એ હાલ શું થાય, બરાબર કે નહીં? એટલે અમે તો સાહેબ અમારા બાળકોને જે શિક્ષણ આપવાનું, શિક્ષણથી પણ વંચિત થઈ જઈએ અને અમારા જે સામાજિક વ્યવહારોથી પણ અમે વંચિત થઈ જઈએ અને અમે સાહેબ બિલકુલ ઘરબાર વગર થઈ જઈએ તેવી પરિસ્થિતિમાં આવીને ઊભા થયા છીએ. એટલે અમે સરકારશ્રીને આ બાબતમાં ઘણા આવેદનપત્રકો આપ્યા, ગુજરાત સરકારને પણ આપ્યા છે. ઈડરિયા ગઢ સાથે જે થયું છે એ ઓળખ હતું સાબરકાંઠાનું, પરંતુ ધીમે ધીમે એ વેર વિખેર થતું ગયું, એ ખંડિત થતું ગયું અને આજે ઈડરિયો ગઢ સાચવવા માટે આંદોલનો થઈ રહ્યા છે, પણ કોઈ સાંભળવા વાળું નથી. આ ગામના લોકોને પણ એ જ ડર સતાવી રહ્યો છે કે જે પ્રકૃતિની ગોદમાં તેઓ વસી રહ્યા છે, જો ઈડરિયા ગઢ જેવી તેમની હાલત થશે તો તેઓ શું કરશે, ક્યાં જશે? અરવલ્લીના કેટલાક ગામડાઓમાં પાણીની વિકટ સમસ્યા છે. લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. નલ સે જલ અહીં કાગળ પર જ છે, જમીન પર નહીં. સુવિધા તો હું મળે, અત્યારે કશું નહીં મળતું. અચ્છા, શું નથી મળતું? રસ્તાનો પ્રોબ્લેમ છે, પાણી નથી આવતું, અચ્છા, ઘણા બધા પ્રોબ્લેમ છે. હા. અચ્છા, તો તમે વોટ આપવા જાવ છો? વોટ આપવા તો જઈએ. કોણ લાગે છે તમને, કોણ સારું કામ કરે છે? અમે તો અત્યારે તો ભાજપના સાંસદ છે એટલે અમે એમના તો મત આપવાના જ નહીં. નથી આપવાના? ના. કેમ નથી આપવાના? અમે એમને ઓળખતા જ નહીં. અચ્છા, ઓળખતા જ નથી તમે? કેમ, એવું ક્યારેય નથી દેખાયા? આવતા હોય તો ઓળખે. અચ્છા, તો હવે તમને ભાજપ નથી જોઈતું? ના. અચ્છા, તો કોંગ્રેસ? હા. અચ્છા, તમને લાગે છે કોંગ્રેસ કામ કરશે? કોંગ્રેસ કામ કરશે. પહેલાં તો બીજેપીમાં હાલતા, હાલમાં તો કોંગ્રેસ જ આપવાના. અચ્છા, એવું કેમ? કેમ, બીજેપી કામ કર્યું નહીં એટલે નથી કામ કર્યું? નથી કર્યું. અહીંયા કોઈ નેતા ફરકે છે ખરી? નેતા કોઈને ફરક તો નહીં. અહીં લોકોમાં સરકાર સામે રોષ દેખાઈ રહ્યો છે, તો ક્યાંક સંતોષ પણ છે. સાંજ પડવા લાગી છે, સૂરજ આથમી રહ્યો છે અને વોટ યાત્રા અલગ અલગ જગ્યાએ ફરી રહી છે. એક સુંદર અને રળિયામણો પ્રદેશ છે, પણ ક્યાંક વિકાસના ફળ પહોંચ્યા છે તો ક્યાંક વિકાસ પહોંચતા પહેલા થાકી ગયો છે. દૂર પહાડીઓમાં સૂરજ ડૂબી ગયો, પણ નેતાઓને તો ચિંતા છે લડવાની ને જીતવાની. ના કરતાએ આખરે જેમને ટિકિટ પધરાવી દેવાય એ તુષાર ચૌધરી કોંગ્રેસ પરિવારના એક સમયે નવરત્નમાંના એક મધુસૂદન મિસ્ત્રી સાથે સભા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાછી ફરશે કે કેમ, એના જવાબમાં તેઓ કહી રહ્યા છે કે લોકો પરિવર્તનના મૂડમાં છે. જેટલી પણ અમારી લગભગ 10 જેટલી મિટિંગો અમે ગામડે કરીને આવ્યા છે અને દરેક જગ્યાએ ખૂબ સુંદર પ્રતિસાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મળી રહ્યો છે. આપ એવા ધારાસભ્ય છો કે જે ઓલરેડી 2 વખત જીતી ચૂક્યા છો અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી છે કે જે છેલ્લી 3 ટર્મથી સતત જીતતી આવી છે, તો આપને લાગે છે કે એ પડકાર છે આ વખતે? 100% વિધાનસભાના ચૂંટણી પરિણામો આપ જોશો તો ભારતીય જનતા પાર્ટીના બેઠક પર 6,35,000 મત મળ્યા હતા. એની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 6 લાખ જેટલા મતો મળ્યા છે. અને આ વખતે અમારું ગઠબંધન છે એટલે જે ગયા વખતે મતોનું વિભાજન 3 ભાગમાં થયું હતું એ આ વખત થશે નહીં, તો 6 લાખ જેટલા મતો તો અમને મળ્યા જ હતા. એટલે અમે થોડી વધારે મહેનત કરીશું તો આ બેઠક અમે 100% જીતીશું. ભીખાજી ઠાકોર ગરીબ હતા એટલે એમને હટાવી દીધા, તો એનો શું અર્થ? નહીં, ગરીબ હતા એવું નથી કીધું, ગરીબ સમાજમાંથી આવતા હતા એવું મેં કીધું છે. એ મિસકોટ થયું છે. ગરીબ સમાજમાંથી આવતા હતા એટલે ભારતીય જનતા પાર્ટી એ અમીરોની પાર્ટી છે એટલે એમને એવું પસંદ નહોતું કે આ ગરીબ સમાજનો માણસ દિલ્હી સુધી પહોંચે, એટલા માટે એમને હટાવી દેવામાં આવ્યા છે. અચ્છા, એવું લાગે એ જે ઉમેદવારને નથી જાણતા પણ મોદીના ચહેરા પર વોટ આપે છે, પણ તમે એકલા હાથે લડી રહ્યા છો, તમારી પાસે કોઈ એવો બહુ મોટો રાષ્ટ્રીય કે એવો ચહેરો નથી, તો તમને લાગે છે કે આ અઘરું થઈ જશે? નહીં, દરેક ચૂંટણી અઘરી જ હોય છે, પણ અમે આ વખતે આશાવાદી છે કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં પણ વિખવાદ ચાલી રહ્યો છે અને લોકો મોંઘવારી અને બેરોજગારીથી થાકી ગયા છે એટલે લોકો પણ પરિવર્તનના મૂડમાં છે આ વખતે.
તો સાબરકાંઠાથી જ એક સમયે સાંસદ રહેલા મધુસૂદન મિસ્ત્રી ભાજપની તમામ બેઠક 5 લાખની લીડ સાથે જીતવાના ટાર્ગેટને સપનું કહી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો અહીં દાયકો હતો, સાબરકાંઠા બેઠક પર પ્રભુત્વ હતું, તો શું થયું? એવું ધીમે ધીમે ખતમ થઈ ગયું? ના, એવું નહીં હોય. તો સૌથી પહેલાં સાબરકાંઠાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતી શકતી નહોતી, એટલે એ લોકોએ ડિલિમિટેશન વખતે જે 2 વિધાનસભા મત વિસ્તાર સાબરકાંઠાની બેઠને લીડ આપતા હતા એવા દાંતા અને વડગામ 2 જુદી પાર્લામેન્ટમાં એ લોકોએ વહેંચી દીધા. 26 બેઠકનો ટાર્ગેટ આપ્યો તો 5 લાખની લીડનો, તો તમને લાગે છે કે પૂરો થશે? સપનામાં રાચે છે. એક સમયે કોંગ્રેસનો મજબૂત ગઢ રહેલી આ બેઠક છેલ્લા 10 વર્ષથી ભાજપના હાથમાં છે. પણ આ વખતે સાબરકાંઠાનો જંગ એક તરફી બિલકુલ નથી અને એટલે જ લડાઈ રસપ્રદ રહેવાની છે. અને વોટ યાત્રામાં આપણે સાબરકાંઠા અને અરવલ્લીના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા, લોકોનો મિજાજ જાણવાની કોશિશ કરી, એમની સમસ્યાઓ શું છે, એમની સામે શું પડકારો છે એ જાણવાની કોશિશ કરી. જેવી રીતે આ બેઠકની આપણે વાત કરી કે અત્યારે પણ ઘણા બધા લોકોમાં ભારતીય જનતા પાર્ટી તરફનો જોક વધી રહ્યો છે, જોક દેખાઈ રહ્યો છે, ઝુકાવ દેખાઈ રહ્યો છે. પરંતુ બીજી બાજુ કોંગ્રેસના તુષાર ચૌધરી પણ લડત આપી રહ્યા છે. એટલે હેટ્રિક જે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીએ મારી હતી, આ વખતે એનું પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન, એ જોવું રસપ્રદ રહેવાનું છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.